આખરે કેન્દ્ર સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાનો નિર્ણય લીધો છે। સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરીનો નિર્ણય લીધો છે તો ઋષિકેશ પટેલે કહ્યું કે કોંગ્રેસની સરકાર વખતે જાતિ આધારિત વસ્તી ગણતરીનો વિરોધ કરાયો હતો। વિપક્ષમાં આવ્યા બાદ કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે। વધુમાં ઋષિકેશ પટેલે કહ્યું કે કોંગ્રેસે જાતિ આધારિત ગણતરીને રાજકીય મુદ્દો બનાવ્યો હતો। જાતિ આધારિત વસ્તી ગણતરીને અમે રાજકીય નહીં પરંતુ વિકાસલક્ષી મુદ્દો માન્યો છે। કોંગ્રેસે આ મુદ્દે માત્ર ને માત્ર રાજકીય ઉપયોગ કર્યો છે। તો બીજી તરફ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી મુદ્દે ગુજરાત ભાજપના પ્રવક્તા શ્રદ્ધા રાજપૂતને નિવેદન આપતા કહ્યું હતું કે કેન્દ્રની કેબિનેટે નિર્ણય લીધો તેનાથી તમામ સમાજને લાભ થશે। કોંગ્રેસ અત્યાર સુધી જાતિગત રાજકારણ કર્યું છે તો મોદી સાહેબનું સ્પષ્ટ એજન્ડા છે સબકા સાથ સબકા વિકાસ। બાબા સાહેબ આંબેડકર દ્વારા કહેવામાં આવ્યું હતું કે દલિત શોષિત વંચિતનો વિકાસ કરવામાં આવે ત્યારે જ્ઞાતિ આધારિત ગણતરી મુદ્દે કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે। ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી નિવેદન આપતા કહ્યું કે કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી આ માંગ કરી રહી હતી। વસ્તી ગણતરી ઝડપી કરવામાં આવે અને દેશવાસીઓને લાભ મળે તેવી કોંગ્રેસની અપીલ છે। બંધારણ બચાવવા કોંગ્રેસ લડી રહ્યું છે। જાતિ ગણતરી મોદી સરકારે અટકાવી હતી તો કોંગ્રેસની માંગ મુજબ આખરે સરકારે નિર્ણય લીધો છે। ઘણા સમયથી એટલે કે નહેરુજીના સમયથી આ મુદ્દો જ્યારે કોંગ્રેસ સત્તા ઉપર હતી ત્યારથી જ આ મુદ્દાની માગણી અને જાતીય જનગણનાની માગણી વારંવાર થવા છતાં પણ એમને સ્ટેબિલિટી લાગતી હતી કે અમને કોઈ આખા દેશમાંથી સત્તા ઉપરથી હટાવી શકશે નહીં એવું લાગતા એ લોકોએ ક્યારે, અને તમે ભૂતકાળના પણ જો સ્ટેટમેન્ટ જોશો તો એ લોકોએ ક્યારે પણ કોંગ્રેસે ક્યારે પણ આ મુદ્દાને જાતિકીય જનગણનાનો વિરોધ જ કર્યો હતો, પરંતુ સત્તા ઉપર રહી અને જાતિકીય જનગણના માટેનો જે મહત્વનો નિર્ણય આદરણીય પ્રધાનમંત્રી સાહેબ અને કમિટીએ જે લીધો છે એ આવકારદાયક છે। અને આવકારદાયક એટલા માટે છે, આમાં કોઈ રાજનીતિનો કોઈ પાર્ટ નથી, આમાં કોઈ રાજનીતિ કરવી નહીં, પરંતુ તમામ વર્ગોને સર્વસમાવેશક એની પ્રગતિ થાય અને જે પણ કંઈ આંકડાકીય તથ્યોના આધારે જે પણ સમાજો અથવા જ્ઞાતિઓ પાછળ છે તો એના માટેની યોજનાઓ બની શકે, એના માટેનો આ મુદ્દો છે। અને તમે પણ છેલ્લા કેટલાય સમયથી તમે જોઈ રહ્યા છો કે વારંવાર કોંગ્રેસ ભૂતકાળમાં જેનો વિરોધ કર્યો હતો, એમના દાદા દાદી પિતા આ બધાએ જેમનો વિરોધ કર્યો હતો, હવે સત્તા ક્યાંય દૂર દૂર સુધી એમને નજીક ના દેખાતા અને જાતિકીય જનગણનાને એ લોકોએ રાજકીય મુદ્દો બનાવ્યો, સત્તા મેળવવા માટેનું હથિયાર બનાવ્યું। અમે તો સત્તા ઉપર છીએ અને સત્તા ઉપર હોવાથી એ અમારા માટે એ વિષય પોલિટિકલ નહીં પરંતુ ડેવલપમેન્ટ અને દરેકના જ્ઞાતિઓના વિકાસ માટેનો આ મુદ્દો બનાવીને અમે આગળ વધી રહ્યા છીએ। સત્તા ઉપર હોવા છતાં ન કરવું અને સત્તા ઉપર રહીને પણ જાતીય જનગણનાવાળો મુદ્દો આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે એને મંજૂરી આપી છે, કમિટીએ મંજૂરી આપી છે, ખૂબ જ આવકારદાયક છે। અને આવતા સમયની અંદર જે દલિત વંચિત શોષિત આદિવાસી જે પણ વિભાગો જે જાતિઓ ક્યાંય પાછળ રહી છે તો એમને આગળ આવવા માટે યોજનાઓ બનાવવામાં ખૂબ મદદગાર સાબિત થશે।